હવે હેમંતભાઈએ જે કીધું એ આપણે ગયા વખતે તમને બધાને ચા અહીંયા ખુરશી ઉપર જ આપી હતી. આજે પણ એ રીતનું જ આયોજન કરેલું છે. અને આજે કિરીટભાઈને મેં પહેલેથી કીધું છે કે નાસ્તો આપણે પ્રોગ્રામ પૂરો થયેથી જ આપવામાં આવશે. હા, એ સજેશન્સ જે કહો છો ને કે તમે જેટલા નિયમો બનાવશો, જેટલો તમારે વિકાસ કરવો હશે એટલા તમારે નિયમોનો પણ સામનો કરવાનો આવશે. સારી વસ્તુ તમારે એડોપ્ટ કરવાની આવશે જ. ગઈ વખતે તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું, અમે કરતા જ હતા, પણ આપણા મેમ્બરો ત્યાં જઈને કહી દે 5 વાગે કે અંદરથી કીધું છે ચાલુ કરી દો. વિક્રમભાઈ બરાબર ને? એટલે ત્યાં ઓલો ભાઈ તો બિચારો એને તો શું એટલે સ્ટાર્ટ કરી દે, 2 લે એટલે 2 ની બદલી પછી 4 લે, 4 ની 8 લે, ચાલુ થઈ જાય. પણ આપણે હવે નક્કી કર્યું છે ને કે જે કેટરિંગનો સંભાળતા હોય એમને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ભાઈ અહીંયાથી જ્યાં સુધી બેલ ના મારીએ ત્યાં સુધી ત્યાં ચાલુ નહીં. જો નાસ્તો એ અગત્યનો નથી હોતો દરેક મેમ્બર માટે. કોઈ અહીંયા ફક્ત નાસ્તો કરવા આવે છે એવું નથી. તમે પ્રોગ્રામ એન્જોય કરવા માટે આવો છો, તમે મજા કરવા આવો છો, ત્યારે રિસ્ટ્રિક્શન રાખવા એ પણ પસંદ નથી. પણ સરવાળે બધું જ વ્યવસ્થિત ચાલી રહે એટલા માટે આપણે બધું કરવું જરૂરી હોય છે. હવે